જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા, વાર્તા કઈ નાખી હતી અને માતાજીને દીવોને એવું કરવાનું હતું ને, તો જો પણ દીવોને એવું કરી નાખ્યું હતું ને. આપણે છે ને આરતી કરવાની છે ને. મારા બેન જો નાયા ધોયા વગર આવી ગયા. હા, મારા બેન જો નાયા ધોયા વગર બેસી ગયા છે બ્રશ કરીને. કા આજે આપણે બહાર જવાનું છે કે અને અમારે ક્યાં જવાનું છે થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે. તો વિડીયો બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે અમારે છે ને ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે. આમ તો રાતનો આવે છે, કાલે હતો આખો દિવસ ને આજે છે. તો આજ ક્યાં જવાનું છે ક્યાંની વિડીયો બનાવી રહેજો એટલે ખબર પડતી જશે તમને બધાને. તો સારું, હાલો આપણે આરતી કરી નાખીને પછી પાછા મળીએ. મેં તો તમને ઘરેથી કીધું કે આપણે ક્યાં જવાનું. જો અમારી સામે કોણ છે? સોનલબેન છે. કા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આજે છે એમનો દુકાનનું ઓપનિંગ છે, નવી દુકાન છે. તો આવું પડે ને, મારા ભાઈ કીધું હતું એટલે. તો તમે આવીને એવી પ્રગતિ કરતા રહો. માતાજી તમને હજી આગળ વધારે એવી પ્રાર્થના કરીશ બધાને. એમ તો કહું છું. તો જો ભદ્રેશભાઈ દુકાનનું ઓપનિંગ કરી નાખ્યું છે. તો હવે અત્યંત દુકાનની સાડી છે, નામ છે દુકાનનું. અને તમે પાછા વિઝિટ કરતા રહેજો. પછી પાછા હાલો આપણે મળીએ. જો તો ભદ્રેશભાઈ સોનલબેન છે ને, બાળકોની હાથે કટિંગ કરવાની છે. અમારે ખાલી ઊભું રહેવાનું છે. જેટલા બાળકો આપણે અહીંયા આવ્યા છે ને, બધા બાળકોના હાથે આપણે રીડિંગ કટ કરવાની છે. જો તો બધા બાળકો કરી નાખી માતાજી એમને ધંધામાં આગળ વધારે પ્રાર્થના કરી. તમે પણ બધા ભગીરથમાં અત્યંત નામની શોખ કરેલી છે. તો બધા જરૂરથી વિઝિટ કરજો અને આવવાનું ભૂલતા નહીં. જો આ બધા નાના નાના છોકરાઓ અહીંયા રિબિન કટ કરી નાખી છે. અહીંયા જો હાડીની આજે બધા મુહૂર્ત કરે છે. આપણે આવશું લેવા ત્યાં નથી લેવાનું. જો નાની એમથી શોખ છે ને, પણ હાડી બહુ મસ્ત મસ્ત છે. જો તમે બધા અહીંયા બહુ મસ્ત હાડી છે. સોનલબેને જો આજથી મુહૂર્ત કરી દીધું છે. કા સોનલબેન? અમે આવશું પાછા હાડી લેવાની થાય છે ને ત્યારે, બરોબર છે? અત્યારે એમ તો કહું એટલે તો કહું છું. જો ને અત્યારે સોનલબેને મુહૂર્ત કરી દીધું છે આજથી. આવશું પાછા આવશું આપણે લેવા. તો આપણે આવશે કરે. તો હાલો, ભાઈ બહાર બેઠા છે. તો ભાઈ બહાર બેઠા છે, બધા બેઠા છે. પછી પાછા તો સારો, અમારા બહેનનો ફોન અમારા હાથમાં આવી ગયો છે અને ખાસ કરીને આપણા મહેમાન બન્યા છે અને આપણા શોપમાં ઓપનિંગમાં આવ્યા છે. બહુ એટલે બહુ આનંદ થયો છે અને બહુ ખુશી થઈ છે. કેવું લાગ્યું? હે, અમારા બેન પાસે તમે રિવ્યુ લઈ લીધો. આ ભાઈ તમારા આગળ ભાગ છે. જો થેન્ક યુ. ચોક્કસ. શું કહી તો બેન વિશે? બરાબર, કાંઈ નહીં, ફરી વાર આવતા રહીજો. બરાબર, આ તમારું જ છે એવી તરીકે. બરાબર, કાંઈ નહીં. હવે બેનની જાય છે, આપણે રજા દેવું. વાગી જતો 1-1.5 વાગી જતો ને આપણે બેસી જતા ફરાળ કરવા માટે. કેમ કે આ એક જમી લીધું હતું. જમી લીધું ને તમે? જમીન માવો ખાઈ બેસી જશે એટલે બોલીએ કે એમ કઈ છે નહીં. તો હવે આપણે ફરાળ કરી લઈએ. જો આપણે ફરાળમાં છે વેફર અને અમારા બેન અમારી વાટે હતા. કા નહોતી બેઠી તો એ ખાવા બેસી ગઈ છે અને હારે છે બ્લોક. તો હાલો જોતા જઈ અને ખાઈ લઈ. કાપી બેન? તો સારું, હાલો થોડું ઘણું પેટ પૂંજા કરી લઈએ પછી પાછા મળીએ. ક્યાં જવાનું છે ક્યાં નહીં વિડીયો બન્યા રહેજો. અને આને આપી દઈએ છીએ આપણે ફોન, એટલે એ એડિટિંગનું કામ મારવાનું શરૂ રાખે છે. કા તો હાલો પછી પાછા આપણે મળીએ. આપણે ઘરેથી ફરાળ કર્યો ને તો આપણે પાછા ક્યાં આવીએ તો ખબર છે? જો ભાઈની પાસે આવી જતા પાછા અને મારા બેન પાસે આવી જતા. તો બેને છે ને, તમને મનમાં એવું લાગ્યું ને કે હવારે આપણે રૂખા પેંડા ખાઈએ? સાચી વાત છે. તો જવું જ પડશે, જવું પડશે. મુહૂર્ત કરી આવી. એવું હોય કઈ નહીં, જવું પડે એમ ન હોય કે ભાઈ જો એનું આમંત્રણ હતું, અમે સામેથી ફોન કર્યો ને અમને એટલું આમંત્રણ આપ્યું ને અમે આવ્યા હતા. તો અહીંયા આવ્યા ને તો અમને ડાયરેક્ટ હાડી પહેરી દીધી. તો આ હાડી છે આપણે લેવાની છે, 1 નહીં 2 લઈને જવાની છે. આજે ઓપનિંગ આવ્યા હતા. ખાસ કરીને લાવો હું બતાવી દો હાડી. જો અમારી બેને હાડી પહેરીને જો
આમ જો અમાર બેન હાડી પહેરીને જો કેમ લાગે કોઈ દિવસ ફેશન ન જાય ને હારામાં હારું બેસ્ટમાં બેસ્ટ એક નંબર લુક છે જો અને પ્રાઇસમાં રીઝનેબલ રહે પ્રાઇસમાં એકદમ reasonable કાંઈ છે. નહીં. તો ભાઈ તમે અહીં ખરીદી કરતા રહેજો અને અમે તો જો આજ ઓપનિંગ કર્યું ને આજને આજ મુહૂર્ત કરી દીધું આમ ઘરે ગયા ને તો અંદરથી એમ છું પછી પાછા આવ્યા કે હાલો સેવી જો અહીં બેસી જતા તો બા ની બધા અહીં બેઠા છે ને બધાને હવે ઘરે પાછું આપણે આમંત્રણ આપવાનું છે ક્યારે આવશે બરોબર હવે તમારે આવવાનું છે ઘરે તો આપણે નથી જવાનું હજી એને એકવાર બોલાવવાના છે હજી એને દેહના રીંગણા બાકી છે ખવડાવવાના જ્યારે ખવડાવવાના હતા ને તો એ હતા અમદાવાદ વી ગયા હતા તો હાલો આપણે હાડી લઈ લઈ પછી પાછા મળીએ જો આપણે શોપેથી આવ્યા ને તો કેટલા વાગી ગયા હતા કહું 5 નહીં આવી તો ગયા હતા ન્યાય ઘણી વાર કલાક 1.5 કલાક અમે બધા બેઠા વાતો કરી મજા આવી ગઈ ભાઈ ભાઈ નહીં કે બે હોય કે ઘડી વાર જવું નથી તો અમે બધા બેઠા વાતો કર્યું પછી પાછા ઘરે આવ્યા પાછા પેંડા ખાધા પછી પાછા ત્યાંથી આવ્યા અહીંયા આવ્યા તો વરસાદ શરૂ થઈ ગયો મહેમાન આવી ગયા હતા ઘરે મહેમાન આવી ગયા તો બધા જો અત્યાર સુધી બેઠા હતા ને હવે જવાનું છે આપણે માર્કેટમાં વસ્તુ લાવવાની છે કેમ કે રાત આટલું કંઈક બનાવવું પડશે ને તો હવે માર્કેટમાં જઈએ ને પછી પાછા આપણે મળીએ હાલો તો આ જો અહીંયા રમવાનું આને ચાલુ જ છે આજ તો રવિવાર હતો ને એટલે આમનમ ને આમનમ બધાને તો કાંઈ નહીં હાલો આપણે બધી વસ્તુ લેવાની છે એ લઈ આવી પછી પાછા વસ્તુ લઈને આવી વરસાદ નથી ને ત્યાં લઈ આવી હાલો તો લઈ કામ હાલો તો આપણે આરતી કરવાની હતી આરતી થઈ ગઈ હતી ને જો આપણે માતાજીને પ્રસાદીને એવું તરી દીધું ને અમારા બેન ને આ બધા છોકરાઓ નાના નાના બાળકોએ જો બધા આરતી કરી નાખી હતી જો પીવી બેન આરતી થઈ ગઈ તો પ્રસાદી લઈ જાઓ ને વેચી ગયો બધાને જો આરતી દઈ દીધી અમે તમે નહોતા ઘરે જો તો આપણે દશામાની આરતી થઈ ગઈ હતી ને હાલો પ્રસાદી હું લઈ લઈ પછી પાછું આપણે જમવાનું બનાવ્યું છે જો આ બધાએ હા જો બધા કહીશું લાઈક કરજો હા વાંધો નહીં શેર કરી દેવાનું કા સબસ્ક્રાઈબ કરતા જઈએ પહેલા તો સારું હાલો પછી પાછા મળીએ આપણે આરતીને હું કરી નાખ્યું હતું ને બે હતા જમવા માટે તો જમવામાં જો આજ શું કરી નાખ્યું છે પાણીપુરી કા પાણીપુરી હાલો બધા ખાવા જો પાણીપુરી છે ને મકાઈ છે આવું બધું હતું ઘરે બનાવી નાખ્યું હતું પાણી છે આમ જરૂર હાલો અમારા બેન જો અહીંયા વળ લે છે હાલો જમી લેવું ને તો હા જમી લઈ હવે તો ભૂખ લાગી હોય ને આખો દીની વાત છે ખાધું જ નથી નકર તમે કઈ ખાધું પણ બપોરે ખાધું હતું હા એટલે ભૂખ નહોતી લાગી ને એટલે તમને અત્યારે છે ને કીધું હતું તમારે પાણીપુરી કરવાની છે એટલે બનાવી છે એ હા તો હાલો આપણે ખાઈ લઈએ ખાઈને પછી પાછા હમણાં મળીએ આપણે જો તો આપણે ઘરે આવી ગયા હતા પાછા આમ બહાર ગયા હતા તો આવી ગયા હતા ખાઈ પી લીધું ખાઈ પીને નિવૃત્ત થઈ જાય પથારી કરી નાખીને અમારા બેન તો ક્યારના હોઈ જશે તો આપણે હોઈ જવું છે તો આજને જો આપણે ભદ્રેશભાઈને શોપનું ઓપનિંગ હતું તો આપણે ત્યાં ગયા હતા તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જાય ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને આવો સપોર્ટ કરતા રહેજો આ બેઠા ને એટલે મને દાંત આવે છે દાંત કાઢે છે બેઠા બેઠા તો મળીશું પાછા કાલના વિડીયોમાં તો આજ માટે બસ આટલું જ છે જય માતાજી જય દ્વારકાધીશ